જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. અત્યારે સવારના બપોરના 11 વાગી ગયા છે અને અમે લોકો જો કામ કરીને ફ્રી થઈને બેઠા છીએ અને આવે છે અમારી ટીવીમાં અમારો પોતાનો વ્લોગ. જો પપ્પાવાળાની મોટી ટીવીમાં એ જોજે મારીને હાલી ગયા ચડી મારા છોરાને. તરેશ પટેલે શુક્રામ નાખ્યું, તે સૂટ શુક્રામ કરાયું. હવે મસ્તી કરતી હતી. ચકલી મોટી સ્ક્રીનમાં ઓર્યા. અક્ષય કુમાર ચકલી માથે કેલો તો ચકલી બીજાનો નહીં કરો, ચકલીનો જ ખાલી આમ આમ કરશે. કા ચકલી નાખી શુક્રામ મારો સીન આવે એમ સીન અમાર સીન નાખી શુક્રામ તમે ગંદી લાગુ રે બહુ ભંગાર લાગુ રે. ભંગાર લાગુ ને હસોરા દમ બધા ये सब मौत का तमाशा देखने आए हैं, मेरी मौत का तमाशा देखने आए. हसेरा मारवाती ले બોલો બોલો, બોલતા કેમ નથી? હા હા, હવે વ્લોગ ચાલુ થઈ ગયો ને આ બધા જો વ્લોગ જોવામાં વ્યસ્ત થઈ ગયા છે. આ લોકોને વેક્સ કરવા છે, બપોરની રસોઈ કરવી છે, માથા ધોઈને બેઠા એ માથા કોરા કરવા છે કે ને કાંઈ ખબર પડે ને બધા વ્લોગ જોવા બેઠા આરામથી જોતા. હા સાચી વાત છે, દર્શ માટે કરીને ટીવી ચાલુ નથી થતી અમારી. કેવું રોતો હતો ને ભાભી. ચલો આ લોકોને એન્જોય કરવા દો. આપણો તો વ્લોગ આપે તો તમે તો બધા જોઈ લીધો છે, હવે અમે લોકો જોઈ લઈએ. ગાડી વાલા આયા કરશે કચરા નિકાલ, ગાડી વાલા આયા કરશે કચરા નિકાલ. આ શું હોય દીદી હાથમાં? શેનું રિમોટ લઈને બેઠા? આ હે ને તો જો હું અહીંયા આવીને તો મારી કમર એટલી દુખતી હતી, બહુ જ ખતરનાક દુખતી હતી, હું ડગી નહોતી શકતી. એને ભાભી પછી એને તો એટલી પીડા હતી ને તો રશ્મિ ભાભી એને તે ઘરે ગયા ને શિવજી દાદા પાસેથી એને તે બેલ્ટ લઈ આવ્યા. શેક કરવાનું હોય, આ કમરમાં લગાવી જ્યાં પીડા થતી હોય ને ત્યાં તમારે લગાવવાનું. આ કમરમાં લગાવીને શેક કરવાનું હોય તો મેં 2 દિવસ શેક કર્યો ને તો મારી કમરમાં એકદમ રાહત થઈ ગઈ. હવે બિલકુલ પીડા બી નથી થતી. હમણાં તો કાંઈ જ નથી થતું, પછી પાછી પીડા થશે. આ 2 બેલ્ટ લાવ્યા હતા રશ્મિ ભાભી શિવજી દાદા પાસેથી. આ જો ભાભી બતાવે છે આના જેમ આ પોસ્ટર બોક્સમાં આવે ને એના જેમ રે ના તો જલ્દી મટી જશે. 2 બેલ્ટ લાવ્યા હતા શિવજી દાદા પાસેથી. એક એને મને બહુ લૂઝ થયો તો પછી ભાભી ગયા ને તો પાછું લઈ ગયા ને આ મેં રાખ્યો છે. હું હોઈશ ને ત્યાં સુધી મારા પર રાખીશ, કારણ કે ક્યારેક ક્યારેક ને મને કમરની પીડા થઈ જાય છે ને તો આને શેક કરવાથી બહુ રાહત થાય છે. તો મેં મારા પાસે રાખ્યો સ્પેશિયલ. આ મેં કીધું દાદાને કહેશું આપણે કે એને પછી આપણે જશું દાદા કરીને તો દાદાને કહીશ કે હું હમણાં રાખું પછી જઈશ ને દિશા તો દઈ જશે ભાભી તમને. થેન્ક યુ સો મચ. શિવજી દાદા બહુ જ મદદ કરેલો, હેલ્પ કરેલો બહુ જો. કમરમાં એટલી રાહત થઈ જાય, બેસ્ટ છે બેસ્ટ. મને પસંદ આવે બહુ. શિવજી દાદાને થેન્ક યુ કહી દેજો ને આપણે જશું ઘરે દાદા કરીને તો સ્પેશિયલ કહી દઈશ થેન્ક યુ દાદા તમે મને આ બેલ્ટ દીધો, બહુ મસ્ત થાય. તમને કોઈને જોઈતો તો શિવજી દાદાને કહેજો, શિવજી દાદા બધાને દેશે. શિવજી દાદા બધાનું કામ કરે, શિવજી દાદા બધાને દે, કોઈ દી ના ના પડે. તમને કીધી જોઈતો હોય ને તો દાદાને કહેજો, દાદા કે બેલ્ટ મંગાવી દો, આવો દાદા મંગાવી દેશે તમને. નહીં હે ને ભાભી? જો ભાભી હસું આવી, ભાભી હસું કેમ આવી? આ તમને જોઈતો સાચે બહુ સરસ છે. તમને કઈ જોઈતો શિવજી દાદાને કોન્ટેક્ટ કરજો, શિવજી દાદા જ્યાંથી લીધો હોય ત્યાંથી તમને લઈ દેશે. પછી બધે કામ આવે, જો પગમાં. એ તો મને નથી ખબર, મને તો કમરમાં છે મસ્ત અસર કરે. મેં હમણાં જોયું ગુડાના દર્દમાં મમ્મી કામ આવે. એક મેં અજાયબી જોઈ. ક્યાં જોયું? હા તમારી બહુ અહીંયા આવો તા ભાભી, આ જોતા આપે
આ બોરિયમ આ ટુવાલમાં બટરફ્લાય ભરાયું જોતા ટુવાલમાં બટરફ્લાય કોણ ભરાય ભાભી ઈ ને આ ને બટરફ્લાય ને આમ ટુવાલ આમ ના હાલી આવે ને એટલે ભરાઈ મેં તે આમ ભરાવો તો બટરફ્લાય ટુવાલ ના આવે ટુવાલ ને આમ ના હાલી આવે એ ભગવાન આ આઈડિયા વાળી બાઈ આ છે મેં પહેલી વાર જોયું ને મેં કીધું મારો વેમ કે બટરફ્લાય ભરાયું હે હવે દર્શ કુમાર અમારા ઉઠી ગયા છે ફગાયા મામી ચશ્મા તોડી નાખીશ દર્શ મામી ચશ્મા આમ પડે ને મામી ચશ્મા ફિટિંગ કરાવીએ દર્શ મામી હું લઈ જાઉં આ ચશ્મા તમારા દર્શ ઓહ 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 મામી આ ચશ્મા લઈ જાઉં તમારા ફિટિંગ કરાયું ના ના આપણે હાલશું બપોરના હરે મારો દીકરો ડાયો રે મારો દીકરો ડાયો રે હરે મારો દીકરો ડાયો રે એ હવે માતા આવીએ એ કોઈને પગે લાગવા ના દીધું એ અમારા સરદારજી તૈયાર થઈ ગયા સોઢી આ દયાભાભી માથે સોઢીના રૂપમાં આવી ગયા સોઢીના કે ગોલીના રૂપમાં આવી ગયા ગોલી જેવા લાગે તમને ખબર પડી ગયો એ જોજો રબરમાં ઓલા ટુવાલમાં જશે કે ભાભી હાલો દર્શભાઈ હાલો આપણે ઉમેમાં દર્શન કરી આવ્યા ના તમે વેક્સ કરો હું ને જિંકલ જઈ જિંકલ હાલ બધે એકલી એકલી તેડી જાવ તે પણ વેક્સ નથી કરો તે વેક્સ નથી કરો તને વેક્સ નથી કરો ભાઈ મારા દર્શ એમ કરો કે મારો વિડીયો ઉતારો આ કિસી ના કરે ગાલ ઉપર નાનીમાં ના પાડીએ નાનીમાં કયા મારા નાની ના પાડીએ કોણ મને સંભળાતું નથી શું કીધું મારા નાની હે ને એને ના પાડી તમને કિસી કરે ગાલમાં તમને એટલે બધાને એમ કહેતા હતા કે કોઈ કિસી ના કરજો ગાલમાં છોકરાને રિએક્શન થી આવે ગાલ ઉપર જઈશ પછી તો મને અંબાવીશ ના તમને ઓળખવા માંડ્યો મામી કે મને તેડી કાં થયા તમે હું આને તો તેડી જવા તૈયાર છું તમને તમે રજા નથી દેતા હા હા ઊભું રહો જો ચાલો ને જડી વટ ના વાતુમાં જ ઊંચી ના આવે બહુ વાતુમાં જ બહુ ઊંચી ના આવે ભાગો જિંકલ હાલ આપી ઉમેમાં દર્શન કરાવી આવી દર્શન હાલ ઓહો આજ તો ગંધે બહુ જ રૂપાળા લાગે છે મારા વાળ ખેંચી જાવ દર્શ તું બેટા હા 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 બહુ સરસ લાગે છે જો આપણા લડ્ડુ ગોપાલ ચકાચક મસ્ત દર્શન થાય છે અમે ત્રણે ચારે જઈ છીએ મા ઉમિયા કને ઉમિયામાં દર્શન કરવા માટે આ ચપ્પલ નથી પહેર્યા ને છે કાકરા લાગે છે પગમાં જો દર્શભાઈ હવે દર્શન કરીને બેઠા પામાં બેઠા ને દર્શ તો રોજ ઉમેમાન દર્શન કરવા આવવાનું હો રોજ કહેવાનું નાન બાપાને કહેવાનું મને માતાજીને દર્શન કરવા તેડી આલો નાન બાપા એમ કહેવાનું હો બેટા હા રાતના 9:30 થઈ રહ્યા છે અને ભાભી અમારા આજે અથાણું બનાવી રહ્યા છે મરચાંનું ઇન્સ્ટન્ટ વાળું અમે આવ્યા ને તો બનાવેલું તૈયાર હતું તો મને બહુ જ પસંદ આવ્યું તો મેં ભાભીને કીધું એક વખત મારા વ્લોગમાં પણ તમે બતાવો કે તમે કેમ બનાવો છો તો ભાભી હવે આપણી ઈચ્છા પૂરી કરે છે વ્લોગમાં બતાવે છે મરચાંનું અથાણું કેમ બનાવ્યું છે હવે પૂરી તૈયારી કરી રાખી છે ભાભી છે જો ભાભી હવે તમે એક્સપ્લેન કરો તો સારું થાય શું શું તૈયારી જોઈએ પેલી આપણે અથાણું કરીને આફાવાળું કરીને આ ઈ નથી આ ઇન્સ્ટન્ટ ત્યાં જ બની જાય ને તો જ ખાઈ શકો હા ત્યાં જ ખાઈ શકો ઈ વાળું બહુ જ ફટાફટ બની જાય ટાઈમ વેસ્ટ ના થાય કાંઈ નહીં થોડાક ઘરે મરચાં અને અથાણાનો મસાલો પડ્યો હોય એટલે થઈ જાય વાત પૂરી બસ જો આટલી વસ્તુ જ ઘટે કાંઈ નથી આ એક્સ્ટ્રા મારા ઘરના મસાલો થોડોક ઓછો હતો ગઈ ફેરે વાપર્યો તો મેં એને આ લાલ મરચું કાશ્મીરી લાલ મરચું સાદું લાલ મરચું ને ધાણા જીરું પાવડર થોડુંક જ નમક આ મેં ઘરે બનાવ્યું એટલે આ હું એડ કરીશ કેમ કે આ ઓછો હતો ને એટલે આ શું અથાણું કેરીનો અથાણાનો મસાલો છે એમ ને આચાર મસાલા આપણું રામદેવનો આવેલો આચાર મસાલો બધા લગભગ વાપરતા જ હશે ખબર જ હશે આ જ વાપરીએ આપણે બધા સાચી વાત છે તો આ જો બધો મસાલો તૈયાર છે લીલા મરચાં ગોળ અને આ મસાલો અથાણાનો ને આ સૂકેલું મરચું ને પત્તા બસ એટલું જ છે તેલ લીધું હોય તેલ ગરમ કરવા રાખ્યું એમ પહેલાં હું એને મરચાંને ફ્રાય કરીશ સેલો ફ્રાય નમક નાખીને પછી એને કાઢી લઈશ પછી એનામાં ગોળ ઓગાડીશ ગોળ ઓગળી જશે એટલે મસાલો નાખી પછી મરચાં નાખી દેવાના પછી એકદમ હલાવવાનું સરસ રીતે રેડી એ થાય
બસ એટલું જ ફિલ્મ મેં હા તમે કરી બતાવો તો અમે જોઈને કર્યા તમારે ભેગું અમે શીખી લેશું. મરચાં કેટલા લીધા છે? મરચાં અડધો કિલો હશે. અડધો કિલો મરચાંમાં અડધું પેકેટ નાખી દેવાનું. અડધાથી ઘણું ખપે પણ મારે કામે એ નહીં. અડધાથી ઘણું. આનામાં લાલ મરચું ને પત્તા ને મરી ઉપર નમક નાખવાનું. બસ મરચાં જેટલું જ નમક. બીજું લસણામાં આવે ને મસાલામાં આવે છે. ચડી ગયા હવે તો આને આપણે બીજું તપેલીમાં કાઢી લઈશું. પાછું આને તપેલીમાં ગોળ મૂકશું આપણે. તમે ગોળ કેટલો લીધો હશે ભાભી? ગોળ ખબર નહીં હવે આશરે લેવરા. આશરે ભાભી કરે છે ને તો એને અંદાજ આવી ગયો છે. અને ગોળ ને ઉઘાડવાનું. ચાસણી ધીમે તાપે ઓગળવાનું. એમ થાય ને બધું ઓગળી ગયું હોય પછી એને ઉતારી લેવાનું. એકદમ જો ધીમો તાપ રાખવાનો અને આને ઓગળવાનું છે. ઓગળી ગયું હોય એકદમ ઓગળી ગયો છે? હા એકદમ નથી ઓગળે. એક બે ઘાંકડા એટલે ગેસમાં તો ઉતાર નાખશું. હા તપેલી ગરમ હોય ને પછી ચાસણી કઠણ નાખી દે એટલે મસાલો નાખશું. હવે આને બેરણીમાં ભરી દેવાની એમ ને? હરશે એટલે બેણી ભર નાખશું. અરે વાહ. થોડી વાર હલાવી તો શું ગોળની ભાંગડી રહી ગઈ હોય ને તો ઓગળી ગરમ જાય. ગરમ હોય ને ઓગળી જાય. થઈ ગયું અથાણું. અથાણું રેડી. ભાભી મસ્ત શીખવાડ્યું જો અથાણું. તમે બી ટ્રાય કરજો તમારા ઘરે. બહુ ટેસ્ટી લાગે રૂમ. અમે તો એક ડબ્બો ખાલી કર્યો છે. અનિકેત ભાઈ આવી ગયા છે. अनिकेत भाई ताजे खबर है देखो अभी मम्मी रो रहे हैं देखो क्या हुआ है पूछ लो इसको मम्मी શું થયું? काहे नहीं हैं? मम्मी रो रहे हैं देखो बस देखो देख तो रहे हैं पूछ रहे हैं શું થયું કે કાઈ નહીં. पूछ तो लो શું થયું મમ્મી? ઓ મમ્મી ક્યારે કાઈ નથી થયું. તમારે કેવું હતું કયો? बाबूजी पूछ कह रहे देखो પપ્પા શું થયું હે પપ્પા? काहे नहीं એમ કેમ આવે ટીપાઈમાં આંગળી? બતાવો ક્યાં એ મમ્મી ઓલું તમે નખવેટો થયો ત્યાં આ જો એ મમ્મી નખવેટો ત્યાં થયો ત્યાં આવી ગઈ એ બા સ્વામિનારાયણ. મારા મમ્મીને ને અહીંયા કરે નખમાં નખવેટો થાય રો. અહીંયા ભરાણું હે આ પાક્યું હે બહુ જ પીડા થાય રી બિચારાને. એમાં એને પપ્પાએ આમ આંગળી આમ આમ કરી નાખી ઈસ માં તો કેટલી પઈ માત આવી ગઈ. पप्पा ऐसे मुझे मुझे करती है मेरी को रो रहे आगे हम राखी आयो हाथ मत આમ હાથ રાખ્યો પપ્પા એ દબાઈ પપ્પાને ખબર હે દુખેરું તોય દબાયું. इसलिए मम्मी ભાભી ના हमें गई थी सोई जाओ किसी का नहीं है सोई जाओ કિસી કે નહીં. જીંકલ તકડમાં બોલે તો ભાઈ અડધા શબ્દ ખાઈ એટલા જાય ને. 10:30 થઈ રહ્યા છે અને મારા ઘરમાં બધા સૂઈ ગયા હતા પણ આ જ્યુસી આવીને તો બધા ઉઠી ગયા છે. લાલો આવ્યો ને ગાડી આંટો મારીને તો જ્યુસી લેતો આવ્યો. આ બધા જ સૂઈ ગયા હતા. બધા ઉઠી ગયા. ये आदमी सो खाता है दूसरी सोती खा रहा है कौन कौन सो गएगा तेरा पप्पा ये आदमी सो गया था જીગર તારી હિન્દી આચે કેવી જબરદસ્ત. मेरा पप्पा है ना सो गया था सो गए थे सो गए थे तो अभी खा रहे જીગર તારી હિન્દી તો જબરદસ્ત છે ભલે. આ જ્યુસી માટે અમે એટલો વેઇટ કર્યો એને.